નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે, જેમાં તેમનું કહેવું છે કે રાજ્યમાં આગામી 48 કલાકમાં વરસાદનો જોર રહેશે અને 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી શકે છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તો બનાસકાંઠા અને સાબરકાંઠાની નદીઓ પૂર આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે। ગુજરાતના હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને લો પ્રેશર અને એર સાયક્લોનિક સોલ્યુશન ટ્રફ લાઇન પર રાજ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને પોર્ટલ ઉપર LC3ની સિગ્નલ જાહેર કર્યું છે અને નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાના દશેરા સુધી વરસાદનું ઝાપટું પડી શકે છે અને દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદની અસર પણ રહી શકે છે। વધુ આગળ વાત કરીએ કે દિવાળી વેકેશન તારીખો જાહેર। ઉત્તર ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ GSGB દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે, જે મુજબ શૈક્ષણિક સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન રહેશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ટેકાના ભાવ માટે નોંધણીમાં ડિજિટલ ક્લેમ અનિવાર્ય। ખરીફ પાકોનું ટેકાના ભાવમાં વેચાણ કરવામાં થયેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ સ્કોપ સર્વે સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન થશે અને મગફળી માટે થયેલી નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું હતું। 4 ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય છે, તે સર્વે નંબરની સમુદ્રી પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે અને તે નિયામક કચેરીની અનુરોધ કર્યો છે। વધુ આગળ વાત કરીએ કે 1 કરોડ ઘરોને મફત વીજળી। 1 કરોડ લોકો મફત વીજળી। સરકારે નાણાકીય વર્ષ 2026 માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનું બજેટ 80% વધારીને હવે 20,000 કરોડ કર્યું છે, જેનાથી ગયા વર્ષે જાહેર કરાયેલા મુખ્ય સોલાર રૂફટોપ કાર્યને વેગ મળશે અને સરકાર નાણાકીય વર્ષ 2027 સુધીમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન સંખ્યા વર્તમાન 80,000થી વધુ 1 કરોડથી ઘરો સુધી પહોંચાડવાની યોજનાઓ ધરાવી રહ્યા છે। આ યોજનાને ઘરોમાં 40% સુધી સબસિડી સરકાર પૂરી પાડશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મોટી માંગ શું થશે। ખેડૂતોના હિતમાં APP ભાજપ સરકાર દ્વારા 4 માગણીઓ કરી રહ્યા છે। અમેરિકન કપાસ પર ફરીથી 11% આયાત ડ્યુટી લાદવામાં જોઈએ। ભારતીય ખેડૂતના કપાસ પર MSPની 2100 પ્રતિ 20 કિલો નક્કી કરવી જોઈએ। કપાસ પણ 2100 ક્વિન્ટલ 20 કિલોના દરે ખરીદવો જોઈએ। ખેડૂતોએ ખાતર બિયારણ વગેરેના પર સબસિડી આપવી જોઈએ, જેની ખેડૂતોને રાહત મળે શકે। કપાસના ખેડૂતો ઉપર તેમણે સુરતના હીરાના કારીગરોને પણ વાત કરી હતી। સુરતના એક હીરાના કામગારોને બેરોજગારો બન્યા છે। તેમના સંતાનો માટે સ્કૂલ કટી ભરવાનું પૈસા પણ નથી। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં વીજળી સસ્તી, ફ્યુઅલ સરચાર્જની ઘટાડો। ગુજરાત સરકારે વીજળી અને ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેર કરી છે અને હવે આ દરે 245 ઘટીને 230 રૂપિયા થશે અને જેનાથી 100 યુનિટ વપરાશ પર ગ્રાહકોને 15 રૂપિયાનો ફાયદો થશે અને આ ઘટના 1 જુલાઈ 2025થી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે, જેના 18 મહિનામાં ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ 1.5 રૂપિયાની બચત થઈ છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભાવનગર ખેડૂતો માટે ખુશખબરના ઓક્ટોબર 2024ના પાક નુકસાન માટે કૃષિના રાહત પેકેજ જાહેર। ભાવનગર જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે અને ઓક્ટોબર 2024માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024થી જાહેર કરવામાં આવ્યા છે।
અને આ પેકેજ ભાવનગર જિલ્લાના મહુવા, સિહોર, ઘોઘા અને ઉપરાળા તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ નિર્ણયથી પાકને નુકસાનને વેઠનારા હજારો ખેડૂતોને આર્થિક સહાય પણ મળે છે. અરજીની પ્રક્રિયા અને સમય મર્યાદા રાહતની પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તાત્કાલિક અરજી કરવાની રહેશે. અને અરજી કર્યા પછી 2 સપ્ટેમ્બર 2025થી શરૂ થયેલા આગામી 15 દિવસ સુધી ચાલશે. અને ખેડૂતે આ સમયગાળાના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગ્રામ પંચાયતને ખાતે વીસી વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રાઇઝ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. એ જ મોટી રાહત છે. વધુ આગળ વાત કરીએ કે ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર. કામ નહીં કર્યું હોય તો નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી એટલે કે 21મા હપ્તાની લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂતોને આઈડી ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી ફરજિયાત કરવાની રહેશે. રાજ્યના ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન શરૂમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને સત્વરે ખેડૂત આઈડીનું નોંધણી કરવાનો ખેડૂત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં બાકી રહેલા ખેડૂતોને સત્વરે ફાર્મર રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાની રહેશે. તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાના ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ લાભાર્થીઓને સત્વરે નોંધણી કરાવવામાં ગામ તલાટી મંત્રી અથવા ગ્રામ સેવકોને સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતોએ જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશન માધ્યમ પર નોંધણી કરી શકે છે. એટલું જ નહીં, કોમર્સ સર્વિસ સેન્ટર્સ CSC અથવા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેશન મારફતે પણ ખેડૂત નોંધણી કરી શકશે. વધુ આગળ વાત કરીએ કે CNG અને PNGના ભાવમાં ફેરફાર. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઓઇલ કંપનીની 1 તારીખે CNG અને PNGના ભાવમાં ફેરફાર કરે છે. જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી. અને CNG અને PNGના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો. જ્યારે મુંબઈ CNG PNGમાં 79.50 કિલો અને PNG રૂપિયાના 49 યુનિટ હતો. અને 6 મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યા છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચાંદીની ખરીદી પર નવા નિયમો. સરકાર હવે સોનાની જેમ ચાંદીની વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે. ચાંદીના દાગીના પર હોમ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે. અને તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિતા વધશે. અને રોકાણકારોને ખરીદદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે. અને નિષ્ણાતો હવે કહે છે કે આ ચાંદીના ભાવ પર અસર કરી શકે છે. ચાંદીના દાગીના ખરીદવા અથવા રોકાણ કરવાની યોજના બનાવવાની રહેલા લોકો નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ. વધુ આગળ મહત્વની વાત કરીએ કે SBI ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ફેરફારો. 1 સપ્ટેમ્બરથી SBI કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે. અને બિલ ચૂકવણી, ઇંધણ ખરીદી પર ઓઇલ ખરીદી દરમિયાન તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. અને ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ વસૂલવામાં આવશે. અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવે છે. અને ડિવોઇડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. તેની તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો છો. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો તો અથવા ખર્ચ અગાઉ ટ્રેન રાખો જેથી બિનજરૂરી દંડ ટાળી શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ATMમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ. કેટલીક બેંકો ATM ઉપાડવા પર નવા ચાર્જ લાવવાની તૈયારી કરી રહી છે. અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગે છે. અને રોકાણ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું સારું લાગે છે. વધુ આગળ વાત કરીએ કે FD વ્યાજ દરો. બેંકોના ડિફરન્ટ ડિપોઝિટ પર વ્યાજ દર પર બદલાઈ શકે છે. હાલમાં વ્યાજ 6.5%થી 7.5% સુધી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ભવિષ્યમાં દરો ઘટી શકે છે. જો તમે FD કરતા માગતા હોય તો વહેલા નિર્ણય લેવાની કાયદાકારક બની શકે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે કપાસની આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાઈ. કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંમાંથી કાપડ ઉદ્યોગનો મોટો લાભ થશે. કારણ કે US ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી રહી છે.
ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને સરકારના આ નિર્ણય નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગોને રાહત મળી રહેશે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો પાસે કેટલાક ટેકાના ભાવ ખરીદવાના 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન. ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બર શરૂ કરવામાં મગફળી, મગ, અડદ, સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે. જે માટે સરકારના કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવાનો અનુરોધ કર્યો છે. અને કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અન્નદાતા આયાત સુરક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોના ટેકાના ભાવ ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને રાજ્યના તમામ ખેડૂતોને 1 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર સુધી સમુદ્રી પોર્ટલ પર ઇન્સ્ટાગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે ભૂલકાઓ માટે સારા સમાચાર, તારીખો જાહેર. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે અને શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે અને જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 7 જૂન 2026 સુધી કુલ 35 દિવસનું રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને, વાલીઓ અને શિક્ષકોને રજાનું આયોજન સરળતાથી કરી શકશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ભેટ. ભાવનગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમને ઠરાવ પાસ થયા હતા અને મોંઘવારીને કારણે અને ચોમાસાના ખેતીની આવક બંધ રહેતી હતી. કોઈ પશુપાલકને સહાયરૂપ થવા માટે દૂધના ખરીદવાના વધારાના કરાયા હતા. હાલ કિલોના ફેટે 8 રૂપિયા અને 70 રૂપિયા ચૂકવતું હતું. તે 30નો વધારો કરીને 1 સપ્ટેમ્બર 9 રૂપિયા નક્કી કરાયા છે. આ વધારાની સર્વોત્તમ ડેરી ગુજરાતનો સૌથી વધુ ખરીદી ભાવ આપણી ડેરી તરીકે ઓળખવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક વધારવા નવી યોજનાઓ જોવે. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કામ કરી રહી છે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતોને તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પીટીઆઈ સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને આ વાતમાં કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાસ્ટમાં ટુ કમ્પ્યુટ મર્જર મોલ્ડર ખેડૂતોના મતે નફો મેળવવામાં મદદરૂપ થશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજનાઓ. ખેડૂતો માટે 5 યોજનાઓ છે ખેડૂતો માટે ઉપયોગી. જો કે તમે આયોજિત નથી કરતા તો વહેલી તરીકે આ યોજનાઓ અરજી કરીને લેજો. આવક વધારવાના મદદરૂપ કરવા માટે સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદ સિંચાઈ લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતોને પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમની હેઠળ કૃષિ માટે પર્યાપ્ત કેન્દ્રની યોજનાઓ હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડી રૂપે 4% રાહતદર કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધી 2.5 કરોડનો યોજનાઓ લાભ લીધો છે. છેલ્લે મહત્વની વાત કરી કે તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કેવાયસી અને રાશન કાર્ડ જથ્થાને નવો નિયમો જાહેર કર્યો છે. જેમાં દેશને કોઈ પણ રાશન કાર્ડ ધારકોને 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નથી તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જાય છે. આના સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરીને રેશન કાર્ડ લઈને ચાલતી કાળા બજારને ડ્યુટીનો મુદ્દાઓ લઈને સરકારે આ નિર્ણય કર્યો છે.